કન્વરજીનું સ્વાગત અમારા ભાઈ ઇન્સ્ટાગ્રામના જે સ્ટાર છે કૃષ્ણા પણ કરવા માંગે છે. કૃષ્ણાને વિનંતી કરી કન્વરજીનું સાવથી સન્માન કરશે. કૃષ્ણાનો પણ એમનો ખૂબ જ આગ્રહ હતો કે તમે પધારો દિશાવાળા સાથે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. હવે કન્વરજીની સાથે આપણા એમના બે મહેમાન ઉપસ્થિત છે. હું કમિટીના સભ્યને વિનંતી કરીશ કે એમનું મુખ્યથી સ્વાગત કરશે. કે ખેડૂત એક જ વાત કરે કે તમામ દુનિયાના લોકોનું જીવન સુખાકારી ભર્યું રહે માટે શિક્ષકોને વંદન કરું છું. ખરેખર તમે ભગવાનનું સ્વરૂપ છો. તમામ વિસ્તારની અંદર તમામ ટીમોને પણ ભાઈચારાની ભાવનાનું આપે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આયોજન કરવું કોઈ સહેલી વાતો નથી, માટે આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ જાણો છો કે હું એક ખેતી સાથે સંકળાયેલો છું. ગરીબ પરિવારમાંથી આવું છું. ભગવાનને આપ સૌના આશીર્વાદથી બહુ સારી દિશા ઉપર લઈ ગયા છે. સીએમ થી પીએમ સુધી મુલાકાત, અને હવે તો હમણાં આજે આફ્રિકાથી ફોન હતો, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી, બધી જગ્યાએથી ફોન આવે છે. ખેડૂત 7-8 વાર વિમાનો બેઠો હોય, બધું થતું હોય એટલે મને તો આનંદ થાય ને. હજુ મને એવું છે કે મારા વિસ્તારના ખેડૂતો પણ આ રીતે મારી જેવી જિંદગી જીવતા થાય. આપણું જીવન એક ક્રિકેટ જેવું છે. કયા બોલે બોલ્ડ થઈ જાય ને કયા બોલે સિક્સર લાગે કોઈ નક્કી જ નહીં. ક્યારે કોઈની મજાક ના કરવાની. આ જિંદગીમાં ક્યારે શું થાય, કયા બોલે સિક્સર લાગશે કોઈ નક્કી નથી. ખાલી આપણે તો પીચ ઉપર હરખા ઉભું રહેવાનું છે. બેટ ફેરવે જોર રાખવાનું છે. જે દાડે બેટ માંથી દડો આવી ગયો ને એમ મારી જેમ ફોર્ચ્યુનર ની ફરતા થઈ જાઓ. બસ જીવન એવું છે. એટલે ખરેખર હું તો એક જ કહું છું, સાહેબે કીધું એમ અમારા વિસ્તારના લોકો વ્યસન મુક્ત બને, શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને ખેતીમાં ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના કરું. ખાસ કરીને યુવાનોને વધારે કહેતો હોય છું કે સમય સંજોગે બખ્તર નહીં, સમય સંજોગે સારો ધંધો કરજો, સમય સંજોગે સારું શિક્ષણ મેળવજો. આજે તમે બાઇક હાંકો છો ને એની કળતર તમને હાલ નહીં થાય, એની કળતર તમને 40 વર્ષે થાય. એ દાડે યાદ આવશે કે મારે બેટું માપી હઈ જાવ તો સારું. અમુક ભાઈઓને તો એવું લાગે છે કે મારા બહેરા વ્રત કરે કોઈ થાય જ નહીં. વ્રત ના ભરોસે મત રહેજો, બાઇક આસ્તે હાંકજો. આ જવાની છે, એનું નામ જવાની છે સાહેબ. દોત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો. ખૂબ સમય સંજોગે હું તો સારા ધંધા કરો, સારું શિક્ષણ મેળવો, ખૂબ હળી મળીને રહો, ખૂબ ભાઈચારાની ભાવના રાખો. અને બસ અમારું તો આવું જ સપનું હોય. તમે બધાય મારી હિંમત છો, યુવાનો મારું પીઠ બળ છો, તો મારા યુવાનો ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને કાયમ માટે પ્રાર્થના કરું છું. પણ સાહેબ સમય છે ને આ 20 થી 30 નો, એમાં ખૂબ સારો ધંધો કરજો, ખૂબ સારું શિક્ષણ કરી લેજો, નકર પછી પસ્તાવાનો વારો આવશે. 25 રૂપિયા હસી તો દુનિયા કહે અમાર નજીક થાય છે, અને જો પૈન પડ્યા છે તો કે અમાર શેઠે થાય છે. પૈસા ખુદા નહીં મગર वो खुदा से कम भी नहीं. ખૂબ પૈસા કમાવા ઉપર ધ્યાન આપજો સાહેબ. નકે જો 10 વાર મજૂરી કરવાની છે, ભલે 20 થી તરીમ કરો કે પછી 50 થી 60 માં કરો, એ 100% સ્ટ્રગલ કરવી જ પડશે સાહેબ. રતન ટાટા એવું કહેતા હતા કે 1000 દિવસ એક જગ્યાએ કામ કરો, પણ સાહેબ હું કહું છું ખાલી 2 વર્ષ આપો સાહેબ. તમે ગમે તે જગ્યાએ વાંચન હોય તો વાંચનમાં આપો, શિક્ષણ હોય તો શિક્ષણમાં આપો, રોજગાર હોય તો રોજગારમાં આપો, ને ખેતી હોય તો ખેતીમાં આપો સાહેબ. પદ અને પૈસા જો તમારા દ્વારના ખખડાવે તો મને યાદ કરજો સાહેબ. માટે મહેનત સિવાય કોઈ મળતું નથી, અને કરેલો કોઈ દિવસ ફોકટ જાતું નથી. માટે યુવાનો, કદાચ તમને મા બાપની સલાહ જે કડવી લાગતી છે, પણ મા બાપની સલાહ અને દવા એક જેવી આવે. એ પીવામાં કડવી લાગે પણ શરીર માટે ફાયદાકારક હોય. અને ગમે તે કામ કરો ને તો યાદ રાખજો મારો બાપ કોણ છે સાહેબ. તમારા મા બાપને ખૂબ પ્રેમ કરજો. ભલે કલાકારો કહેતા હોય વર્ષો પહેલો પ્યાર તાર જોવા મળ્યો, વર્ષો પહેલો પ્યાર આપણી જનેતા છે સાહેબ. જે દાડે આપણે એમના પેટમાં હતા ને એ દાડે એને ખબર નથી કે આ લૂલો છે કે લંગડો. એ દાડે આ ગોદડીની તૈયારી કરતી હતી. એને ખબર નથી કે આ દીકરો છે કે દીકરી. એ દાડે આ ગોદડીઓ તૈયારી કરતી હતી. એટલે કહેવામાં આવ્યું છે કે વર્ષો પહેલો પ્યાર આપણી માં છે. અને હું તો એવું હું ભણતો ને તારે કહેતો સાહેબ મારું ગામ મારા નામે ઓળખાશે, મારો બાપ મારા નામે ઓળખાશે. તમને ખબર ના હોય તો કહી દઉં કે સચિન તેંડુલકરના પિતાનું નામ રમેશ તેંડુલકર હતું. કોઈ એમને એમ ના કહેતું કે રમેશ તેંડુલકર છે, આ સચિનના પપ્પા સાહેબ. આપણને પણ કોઈ એમ કેવું જોઈએ કે આ એમનો દીકરો છે સાહેબ. એવું કામ કરવાનું સાહેબ.
લોકો તમને યાદ કરે, ફરી યાદ કરે, ફરી યાદ કરે એવું ના જીવતા સાહેબ. માટે જીવન મળ્યું છે તો મોજ કરો ને એન્જોય કરો સાહેબ. ખૂબ ખૂબ આભાર તમામ ગ્રામજનોનો, તમામ ટીમનો. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર આપની ઉર્જાવાન ઉપસ્થિતિ માટે. હવે હું કન્વરજીને વિનંતી કરીશ કે બંને ટીમોના ખેલાડીઓ પણ આપને મળવા માટે આતુર છે, તો આપણે સાથે બધા મેદાનમાં જઈશું. ખૂબ ખૂબ આભાર. પૂરી